નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 મે 2026 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે મુદ્દો કયો છે તો શાસ્ત્રો યોનિત્વાદ વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જે છે તે ભ્રમ જે છે એ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે. એમાં એમ કહે કે સૌથી મોટું પ્રમાણ શું છે તો શાસ્ત્ર છે એવું કહે છે. પણ જે નૈયાયિકો છે તે નૈયાયિકો શું કહે છે કે ભાઈ જો બીજા પ્રમાણથી ભ્રમ સિદ્ધ થઈ શકતું હોય તો શાસ્ત્ર પ્રમાણની જરૂર નથી. અને એમાં એ લોકો સૌથી મોટું પ્રમાણ કયું આપે છે? હનુમાન પ્રમાણ. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જે એમ સાબિત કરે છે કે શાસ્ત્ર મુખ્ય પ્રમાણ છે, ત્યાં એ લોકો એવું કહે છે કે નહીં, હનુમાન પ્રમાણથી પણ એ બ્રહ્મ એટલે ભગવાન સિદ્ધ થાય છે. હવે ગઈકાલે આપણે જોયું કે ઈશ્વર હનુમાનના એમના જે પ્રયોગો છે તે એમણે નીચે મુજબ બતાવ્યા. એમાં એ લોકો શું કહે છે? ઈશ્વર હનુમાનવાળા કહે છે તે સાંભળો. જગત સાવયવ છે, તેથી એની કાર્યતાનો નિષેધ કરવો અશક્ય છે. નીચે પ્રમાણે હનુમાન પ્રયોગ કરી શકાય છે. હનુમાનના એ લોકો શું એને હનુમાનને પ્રયોગાત્મક ધોરણે જોઈ છે, સમજો. અને ઈશ્વર એટલે ભગવાન છે એવું હનુમાન તમે પ્રયોગ દ્વારા કરી શકો. હવે એના માટે એ લોકોએ શું કહ્યું કે જગત છે આખું તે સાવયવ છે. સાવયવ એટલે અવયવવાળું છે. અલગ અલગ પ્રકારના અવયવ છે ને જગતમાં. એટલે એમ કહી કે એના કાર્યતાનો એનો નિષેધ કરવો એ અશક્ય છે. એટલે એ જગત કોઈનું ને કોઈનું કાર્ય તો હોય જ. કારણ કે જેટલી પણ તમને દુનિયામાં સાવયવ વસ્તુ અવયવવાળી વસ્તુ જે દેખાય તો એમાં કોઈને કોઈ કરતા એ કાર્ય કરેલું હોય તો જ દેખાય. નીચે પ્રમાણે હનુમાન પ્રયોગ કરી શકાય. જેમ કરીને લોકોએ 3 હનુમાન પ્રયોગ બતાવ્યા. પહેલું, જેને વિશે વિવાદ ચાલે છે તે એટલે શું? પૃથ્વી પર્વતાદિક કાર્ય છે, સાવયવ છે, માટે ઘટાદિકની માફક. પહેલો શું લોજિક આપ્યો એમણે કે આ પૃથ્વી અને પર્વતાદિક જે કંઈ તમને આ મોટા મોટા કાર્યો દેખાય છે તે કેવા છે? સાવયવ છે. બરાબર છે. અને એમ કહી કે ઘટાદિકની માફક એટલે શું છે? ઘડો જે છે એની માફક. તો ઘટાદિકની માફક એ લોકોએ કેમ લખ્યું કે ઘડો જે છે તે આટલો નાનો ઘડો છે અને બનાવવા માટે પેલો કુંભાર જે છે એ કરતા હોય તો જ એ ઘડો બને. બાકી તમને ચાકડો મૂકેલો હોય, આ બાજુ દંડ મૂકેલો હોય, પેલી બાજુ માટી મૂકેલી હોય, પાણી હોય, પણ જો પેલો કુંભાર કરતા બનાવવાવાળો ન હોય તો ઘડો બને નહીં. તેમ એમ કહી કે પૃથ્વી આદિક જે કોઈ કે પછી આ પર્વતો આદિક જે કોઈ પણ આ બધું બનેલું છે એને બનાવવા માટે કોઈને કોઈ કરતા 100% હોવો જ જોઈએ તો જ એ બને. આવું એ લોકો હનુમાનથી સિદ્ધ કરવા જાય છે. બીજું, જેને વિશે વિવાદ ચાલે છે તે પૃથ્વી સમુદ્ર પર્વતાદિ કાર્ય છે, મહત્વ પરિમાણવાળા હોય, ક્રિયાવાળા છે, માટે ઘટાદિકની માફક. શું કહ્યું? જેને વિશે વિવાદ ચાલે છે પૃથ્વી સમુદ્ર પર્વતાદિ કાર્ય જે છે તે કેવા છે? મહત્વ પરિમાણવાળા. મહત્વ પરિમાણ એટલે બહુ મોટા કાર્ય છે. આ પૃથ્વી કંઈ નાની થોડી છે. આપણે એક દિવસ ચર્ચા નહીં કરેલી કે પૃથ્વીના અંતને વિજ્ઞાન આજે પણ નહીં પામી શક્યું. બરાબર કે પૃથ્વી કાદી શરૂ થાય કા પૂરી થાય રામ જાણે, સમજો. એ તો રોજ રોજ નવું નવું શોધાતું જાય ને આપણે કહેતા જઈએ કે ભાઈ આ પણ આપણો જ ભાગ છે, આ પણ આપણો જ ભાગ છે. એવી વાત પેલી હિન્દી ફિલ્મ જેવી વાત. છેલ્લે ખબર પડે કે જેની જોડે લડતો હતો મારો ભાઈ જ નીકળો. બરાબર. એટલે એ પૃથ્વીને આપણે ત્યારે ખબર પડે કે આ ભાગ આપણો પૃથ્વીનો આપણાથી જુદો પડી ગયેલો. એવું કહે છે 200-300 વર્ષથી જુદો હતો, હવે અત્યારે શોધી નાખીએ એટલે પાછો આવી ગયો. એટલે પૃથ્વી બહુ મોટું પરિમાણ છે. બીજું એટલે મહત્વ પરિમાણવાળું છે. સમુદ્ર બહુ મોટો મહત્વ પરિમાણવાળો છે. પર્વત મહત્વ પરિમાણવાળો છે. ગઈકાલે આપણે વાત કરી હિમાલય કેટલો મોટો છે. બરાબર. એટલે એ બધા મહત્વ પરિમાણવાળા હોય, ક્રિયાવાળા છે, માટે ઘટાદિકની માફક. હવે એમાં શું નીચે ટીકામાં લખેલું જ ઘટાદિકની માફક એનો અર્થ શું કરેલો તે સાંભળો. મહત્વ પરિમાણ અને ક્રિયા બંને ધર્મો હોવા જોઈએ. ધર્મ હોવા જોઈએ. ધર્મ એટલે એનું લક્ષણ. આકાશને મહત્ પરિણામ છે પણ ક્રિયા નથી અને તેથી કાર્ય નથી. આકાશ જે છે બધાથી મોટો, પણ આકાશમાં કોઈ ક્રિયા સંભવતી નથી. આપણે કાયમ કહીએ કે આકાશ કેવો છે? નિર્લેપ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ એ બધામાં આકાશ રહ્યો.
પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ બધામાં ક્રિયા થાય છે, પણ આકાશમાં કોઈ ક્રિયા થતી નથી. એટલે આકાશ મહત્ત્વ પરિમાણવાળો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ કરતાં મોટો ખરો, પણ એમાં ક્રિયા સંભવતી નથી. પરમાણુ ક્રિયા છે પણ મહત્ પરિમાણ નથી. હવે એનાથી ઉલટું એક્ઝેક્ટ, જો આકાશ સૌથી મોટું છે પણ એમાં શું નથી? ક્રિયા નથી. પરમાણુ સૌથી નાનો છે પણ એમાં પણ શું કહ્યું? પરમાણુ શું છે? ક્રિયા છે પણ મહત્ પરિમાણ નથી. એ મોટું નથી. પરમાણુ એટલે બહુ નાનો, કારણ કે તમારે એને જોવા માટે જ પહેલાં તો બહુ માથાકૂટ છે. અણુ નહીં જોવાતો તો પરમાણુ તો કાં જોવાના? આપણે નેકેડ આઈથી તમે જોઈ જ ન શકો, બરાબર? એટલે એના માટે પહેલાં જોવા માટે સાધનો લાવવા પડે, પછી ઘણા બધા પરમાણુઓ ભેગા કરે અને એમાં પ્રેશર થિયરીથી પછી તમે વિસ્ફોટ કરાવી છે. બાકી પરમાણુ એકલો આટલો નાનો હોય તે શું કરી લેવાનું? કંઈ નહીં કરી શકે. પણ એ તો ઘણા બધા પરમાણુઓને ભેગા કરે ને એવા જોરદાર એટેચમેન્ટ, એટલે આમ એવું આમ જોરમાં એને એક્યુમ્યુલેટ કરે. તમે લોકો ન્યુક્લિયરમાં ભણતા હશો એ પ્રમાણે. પછી એનો હા, નંબર ઓફ રિએક્શન્સ એક સાથે થતા હોય, આમાંથી આમાં કન્વર્ઝન, આમાંથી આમાં કન્વર્ઝન, આમાંથી આમાં, એટલે પછી ધમાકો ધડામ દઈને થઈ જાય, બરાબર? હવે ચેઇન રિએક્શન તું પાછો કહી, તો આ લોકોને મારે સમજાવવું કેવી રીતે પબ્લિકને, બરાબર? એટલે એ ચેઇન રિએક્શન જે કંઈ હોય તે થતા હોય, ચેઇનમાં રિએક્શન થતા હોય. આપણે સાયકલની ચેઇન કેવી હોય, એક પછી એક કડી જોડતી, એમ એ રિએક્શન્સ બધા ચેઇનમાં થતા હોય, એમ એક સરખા થતા હોય. સાયમલ્ટેનસ કહીએ ને આપણે, અંગ્રેજીમાં એક શબ્દ છે સાયમલ્ટેનસલી, એટલે જે ઘટના એક સમયે ઘટે છે એ ઘટના બીજી સમયે, બીજી ઘટના એ જ સમયે ઘટે, ત્રીજી પણ એ જ સમયે, ચોથી પણ એ જ સમયે, એમ નંબર ઓફ ઘટના એક સાથે ઘટે, એને ચેઇન રિએક્શન્સ કહેવાય. અત્યારે એ ટોપિક નથી, છોડો, ચાલો કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ થઈ જશે. પણ આ તો પરમાણુ આવ્યું એટલે શું કહ્યું? પરમાણુ ક્રિયા છે ખરી, પણ એ મહત્ પરિમાણ નથી. પરમાણુ બહુ નાનો છે અને તેથી તે પણ કાર્ય નથી, કારણ કે એક પરમાણુ તો કાર્ય નહીં જ કરી શકતો, એ તો આપણે પણ ખબર છે. એ તો નંબર ઓફ પરમાણુ ભેગા થાય પછી કાર્ય થાય છે, સમજો? એનો કહેવાનો મતલબ સમજજો. એ કોઈ પણ ઉદાહરણ કે સ્ટેટમેન્ટ ખોટા નથી આપતો, બરાબર? ચાલો, માટે હેતુ પ્રમાણે બરાબર ચોકસાઈથી ઘડવામાં આવ્યો છે. શું? હેતુ પ્રમાણે બરાબર ચોકસાઈથી ઘડવામાં આવ્યો છે. શું? પેલો ઘડો, ઘડાને જે ઘડવાનો છે તે એનો હેતુ શું છે? ભાઈ પાણી પીવું છે, તો એને હેતુ પ્રમાણે એકદમ ચોકસાઈથી ઘડવામાં આવ્યો. એટલે શું? એને એવી રીતે ઘડતર કરવામાં આવે કે નીચેનો ભાગ હોય તે બરાબર આમ કરીને બેઝ બને, બંને બાજુ એની સાઈડ જે છે તે બધી ચારે બાજુથી એને બ્લોક કરી દેવામાં આવે, ઉપરનો ભાગ આમ ખુલ્લો રાખવામાં આવે કે જેમાંથી અંદર પાણી જાય, બરાબર? એ પ્રમાણે એને ઘડવામાં આવે છે. એટલે ઘડો એક એવી સાઇઝનો બનાવવામાં આવે એકોર્ડિંગલી કેટલા માણસ પાણી પીવાવાળા છે કે એ પ્રમાણે એને જેટલા લોકોને પાણી જોઈતું હોય તે પાણી અંદર ભરાય, ઠંડુ થાય અને જેટલા લોકોને જોઈતું હોય એટલાને મળી રહે, એ પ્રમાણે એને ઘડવામાં આવેલો છે. ચાલો, હવે ત્રીજું, શરીર, ભુવન વગેરે કાર્ય છે. આપણું શરીર જે છે કાર્ય છે. ભુવન આ બધા જે બનેલા છે, ભુવનમાં તમે આ અહીંયાના ભુવન પણ લઈ શકો, કાં પછી 14 લોકનું બ્રહ્માંડ પણ લઈ શકો. એમાં એક એક ભુવન જ છે, બરાબર? આપણે આ કયા માળ પર રહીએ છીએ? પૃથ્વીલોક કેટલામો માળ છે? હા, નીચેથી ઉપરથી 7મો અને નીચેથી 8મો, કારણ કે નીચે 7 પાતાળ છે, એટલે આપણો 8મો નંબર નીચેથી, ઉપર 6 લોક છે બીજા, એટલે આપણો 7મો નંબર. એટલે આ એક ભુવન છે. હવે એ ભુવન છે એટલે એ કાર્ય તો છે જ, કે એમને એમ તો કંઈ 14 લોકનું બ્રહ્માંડ થોડું બની જાય ગઈ. સામાન્ય આપણા બહેનોનું મંદિર હમણાં જ બન્યું હતું, એ જોયું કે એ બનાવવા માટે કેટલા બધા માણસો કામ કરતા હતા અને કેવું મંદિર ઊભું કર્યું, બરાબર? ચાલો, મહત્વ પરિમાણવાળા હોય, મૂર્ત છે. સ્વર્ગાદિક લોક જો લખેલું જ છે, ભુવન છે ને એમાં સ્વર્ગાદિક લોક લખેલું જ છે. આને પાછળ મેં ભલે વાંચ્યું નહીં પણ લખેલું જ છે. એટલે જે ભુવનનો અર્થ એ લોકોએ 14 લોક પહેલાં જે આપણે કર્યું એ જ કરેલો છે. ચાલો, પછી શું લખ્યું? મહત્વ પરિમાણવાળા હોય, મૂર્ત છે, માટે ગતાદિકની માફક. હવે શું કહ્યું? ક્રિયાવત દ્રવ્ય તે મૂર્ત દ્રવ્ય, મૂર્ત દ્રવ્ય એટલે શું છે કે ભાઈ મહત્વ પરિણામવાળા હોય, મૂર્ત દ્રવ્ય છે, માટે ગતાદિકની માફક. મૂર્ત એટલે મૂર્તિમાન છે. તમારું શરીર જે છે તે પણ મૂર્તિમાન છે. તમને બીજા લોકો ઓળખે એના માટે ભગવાને તમારી ઓળખાણ માટે બધાના ચહેરા અલગ અલગ બનાવેલા છે. એ વાત છે કે ભાઈ
7 જણાના ચહેરા દુનિયામાં મળતા આવે, બધી વાત તો છે, પણ હવે એ તો ભાઈ જ્યારે આપણે જોઈશું પ્રેક્ટિકલી ત્યારે ફિંગરપ્રિન્ટ તો બધાની અલગ જ આવે. મને થયું કે આ કેમ હાથ પર કંઈ લાગ્યા કરે છે, આ મચ્છર જીવડું હોય આંખમાં જાય છે પછી હાથમાં જાય છે. ચાલો, કહેવાનું તાત્પર્ય શું છે? મૂર્ત છે. મૂર્ત એટલે મૂર્તિમાન. તો 14 લોકના બ્રહ્માંડ પણ મૂર્તિમાન છે. આપણે જોયું એ પ્રમાણે જેણે અહીંયા સૃષ્ટિ પ્રકરણ જોયું હશે એને ખબર પડે કે ભાઈ આપણું જે આ ભૂલોક છે એની ઉપર ભુવરલોક છે, સ્વર્ગલોક છે, જનલોક છે, તપલોક છે, મહરલોક છે અને છેલ્લું ઉપર સત્યલોક છે. નીચે આપણે જોવા જઈએ તો એ પ્રમાણે અતર, વિતર, સુતર, રસાતર, તરાતર અને મહાતર ને પાતાળ, બરાબર, એમ કરીને નીચેના પણ લોક છે. હવે એ બધા ભુવનો જે છે તે બધા મૂર્તિમાન છે, સમજો. એ તો આ પૃથ્વીલોક આમ એટલે આપણે આ જેની પર રહ્યા છીએ એટલો મોટો છે કે આપણે એનો આકાર કે ખબર નહીં પડતી. બાકી જે લોકો બીજા ગ્રહ ઉપર કે કશે જાય છે ત્યાંથી એ પૃથ્વીને મૂર્તિમાન જોઈ છે અને એ લોકો એના પેલા ફોટોસ પણ મોકલે છે. આ પેલા એની ઉપરથી ઉપગ્રહ પર જાય સેટેલાઇટ પર, તો સેટેલાઇટ પરથી પણ પૃથ્વીના ફોટા મોકલે છે એ લોકોના જે પડેલા હોય છે કે ભાઈ પૃથ્વી અહીંયાથી આવી દેખાય છે ને આપણે એ જોયું છે. હવે સાચું ખોટું તો રામ જાણે, પણ એ મૂર્તિમાન છે એટલી ખબર પડે છે. એટલે આ લોકો જે દાવો કરે છે કે ભાઈ મહત્ત્વ પરિમાણવાળા હોય, મૂર્ત છે માટે ઘટાદિકની માફક, એટલે એ પણ ઘડો જેમ નાનામાં નાનો. ઘટાદિકની માફક એવું કેમ લખેલું જ બધી જગ્યા પર એ તમે પહેલાં સમજી જાઓ. ઘટ એટલે ઘડો આપણે બધાએ જોયો છે. હવે જ્યારે આવી મોટી મોટી વાત ચાલતી હોય પૃથ્વી ને પર્વત ને સમુદ્ર ને મોટા મોટા 14 લોકના બ્રહ્માંડ ને એની વાત ચાલે તો એ કોઈના મગજમાં એટલું જલ્દી ઉતરે નહીં. પેલો ઘડો બધાએ જોયો જ હોય, કારણ કે ગામડામાં પહેલાં ઘડા જ ચાલતા હતા. એ તો હવે આપણે સિટીમાં રહેતા થઈ ગયા અને ઘડાવાળી સિસ્ટમ બહુ ઘટી ગઈ. લોકો હવે બધા પાણીના અલગ અલગ સાધનો રાખતા હતા, એ અલગ વાત છે. પણ જે સમયે આ લખેલું ત્યારે સૌથી વધારે ઘડા ચાલતા હતા. એટલે ઘટાદિકની માફક, ઘટાદિકની માફક વારે વારે એટલે લખેલું હોય. તમે કહો દરેક બાબતમાં ઘટાદિકની માફક એવું કેમ લખેલું છે? પણ એ સર્વસામાન્ય ઉદાહરણ છે કે ઘડો બધા જ ઓળખતા હોય. હવે એ મૂર્તિમાન છે ને ઘડો, અને એ ઘડા ભલે નાનામાં નાનું છે, પદાર્થ તરીકે તમે જોવા જાઓ તો એ ઘડો બહુ નાનામાં નાનો છે, પણ એ કેવો છે? મૂર્તિમાન છે. અને એની અંદર પાણી રહી શકે છે અને તમે એને જોઈ શકો છો, તમે એને ફીલ કરી શકો છો, સમજો. એમ આ બધી વસ્તુઓ જે આમાં આપણે જોઈ, પૃથ્વી કઈ કે પર્વત કયો કે સમુદ્ર કેવો કે આ બધા મોટા મહત્ત્વ પરિમાણવાળા છે અને આકારવાળા પણ છે. સમુદ્ર ભલે તમને આકારવાળો નહીં દેખાતો, દ્રશ્યમાન છે, તમે એને તમારી નજર દ્વારા જોઈ શકો છો. અને મહત્ત્વ પરિમાણવાળા એટલે બહુ મોટા છે. હવે આટલા મોટા પરિમાણવાળા એ હોય એટલે એનો કર્તા કોઈ ચોક્કસ હોય, અને કર્તા હોય એટલે એની કોઈને કોઈ ક્રિયા પણ થઈ હોય ને એ ક્રિયાથી એ બનેલું હોય. ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ પાણી જે છે તે પાણી ભલે તમને ને મને મફત મળી ગયું, પણ એની અંદર આવેલું શું છે? તો H2+O. એ શોધાયું ગમે તે સાલમાં, એ આપણે નહીં જોવાનું, કોણે શોધ્યું એ પણ વિષય નથી, પણ એ પાણીમાં H2+O છે. હવે તમને પાણી પીવો ત્યારે તમે એ કંઈ ધ્યાનમાં નહીં લેતા કે આમાં H2 એક છે, 2 મોલેક્યુલ છે અને ઓનો 1 મોલેક્યુલ છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં બંનેના 2 આવે છે, એવું તમે મગજ પણ નહીં લેતા. પણ એ છે એ વાત પણ એટલી જ સાચી છે. એટલે એમાં ક્રિયા થયેલી છે. સમજ્યા તમે હું કહેવા માગું જ તે? ભગવાને ભલે તમને બેઠું આપી દીધું, સમજો, અને તમારે ભલે કોઈ ક્રિયા કરવાની જરૂર નહીં પડતી, બારિંગ એક્સેપ્ટ પ્યોરિફિકેશન. પ્યોરિફિકેશન પણ એટલે કરવું પડે છે કે ઘણી વખત તો મેન મેડ આપણે જ બગાડેલું છે ને, કારણ કે ઉપર પર્વતમાંથી પાણી આવે તો એકદમ નીતરું આવે જ પાછું, બરાબર છે. એટલે પ્યોરિફિકેશન કરીએ છીએ, શુદ્ધિકરણ કરીએ છીએ, તે શું છે કે ભાઈ એની અંદર બધા જે કોઈ ઢગલાઓ પોલ્યુશનના ને આ બધા કેમિકલ્સના ને બધા રિએક્શન્સ તમે કેવું એ પ્રમાણે અંદર પાણીની અંદર પણ રિએક્ટિવ એજન્ટ્સ નાખે છે લોકો, એને કારણે પાણી બગડે છે. એટલે આપણે એને એ પાણી પીવા લાયક રહેતું નથી, એટલે આપણે એમાં પ્રોસેસ કરીએ છીએ. બાકી ઓરિજિનલી તમે દુનિયાની કોઈ પણ આ વસ્તુઓ તમને મૂર્તિમાન દેખાય છે તો એ મૂર્તિમાન વસ્તુનો કોઈને કોઈ કર્તા છે. હવે એ કર્તા કોણ? તો એનું તમારે અનુમાનથી તમે સિદ્ધ કરી શકો કે એ કર્તા કોણ? તો એ કર્તા કોઈ પણ ભગવાન કે એવો કોઈ હોવો જોઈએ. બસ આ વાત આ કહેવા માંગે છે. એના માટે શાસ્ત્રની કોઈ જરૂર નથી. આવું આ લોકો સિદ્ધ કરવા માંગે છે. આ બધું વાંચું એ પહેલાં જ મેં તમને કહી દીધું. બધી વાત એ લોકોએ બહુ મોટી લખેલી છે. આજે મેં ઘરે એકવાર જરા જોઈ લીધી, આમાંથી તો નહીં પણ પેલા મોબાઈલમાંથી, પણ બધી બહુ મોટી મોટી વાત કરેલી છે. પણ છેલ્લે એ લોકો સિદ્ધ આ જ કરવા માંગે છે
કે આ બધા મોટા મોટા કાર્ય છે તો તમે અનુમાનથી એ જાણી શકો કે એ કાર્ય છે તો એનો કરતા કોઈ હોય તો એ કરતા કોણ? તો પરમેશ્વર, એમ બસ. એટલે ભગવાનને એ લોકો નિમિત્ત કારણ માને છે પણ ઉપાદાન કારણ નહીં માનતા. અને એમાં ઉદાહરણ એ લોકો કેનું આપે છે ખબર? તમને કુંભારનું જ આપે છે કે કુંભાર પોતે નિમિત્ત કારણ છે અને એના દ્વારા એ માટી દ્વારા એમ કહી કે શું બનાવે છે? ઘડા માટલા જે કંઈ હોય તો બનાવે છે, પણ એ જેના દ્વારા એ બનાવે છે એ માટી ઉપાદાન કારણ છે. એટલે સૃષ્ટિ જે છે એ ભગવાન પોતે સૃષ્ટિ રૂપે નહીં થયા. એટલે ભગવાને જે કોઈ મટીરિયલ દ્વારા બનાવ્યું એટલે ભગવાનને લોકો નિમિત્ત કારણ માને છે છેલ્લે, પણ ઉપાદાન કારણ નહીં માનતા. આ એ લોકોનો લોજિક છે, આપણો લોજિક નથી. આપણે તો નિમિત્ત કારણ પણ ભગવાનને માનીએ જ ને ઉપાદાન કારણ પણ ભગવાનને માનીએ છીએ. કેમ એવું માનીએ છીએ આપણે? કે આપણે જીવ અને જગત જે છે તે બંને પણ ભગવાનનું શરીર જ માનીએ છીએ. અને ભગવાન પોતાના શરીર દ્વારા આ સૃષ્ટિની રચના કરે છે. તે શરીર એટલે શું? ધારકપણું, નિયંતાપણું અને શીશીપણું. એટલે આપણા વિશિષ્ટ અદ્વૈત વેદાંતમાં અભિન્નનો નિમિત્ત તો ઉપાદાન કારણ શું છે? બ્રહ્મ છે. પણ આ લોકો શું કહે છે? છેલ્લી લાઈન પહેલાં જ વાંચી લઉં એટલે તમને લોકોને પહેલેથી ક્લિયરન્સ. સાંભળો, પુરુષ વિશેષ અનુમાન થકી સિદ્ધ થાય છે. જો એની આગળ શું લખ્યું? શરીર રહિત હોવા છતાં જેણે કેવલ સંકલ્પરૂપી સાધન વડે અનંત વિસ્તારવાળું અને અદ્ભુત રચનાવાળું જગત નિપજાવ્યું છે. એટલે આ લોકો નિરાકાર ભગવાનને પહેલાં નિરાકાર માને છે, બરાબર? એટલે નિરાકાર બ્રહ્મની વાત કરે છે. પછી શું કહે છે? કેવલ સંકલ્પરૂપી સાધન વડે અનંત વિસ્તારવાળું અને એમ કે અદ્ભુત રચનાવાળું જગત નિપજાવ્યું છે. એ તો આપણે દેખાય છે, આપણે બી એગ્રી છે. ચાલો, એવો પુરુષ વિશેષ ઈશ્વર અનુમાન થકી સિદ્ધ થાય છે. પુરુષ વિશેષ ઈશ્વર એટલે કોણ? કોઈ એક વિલક્ષણ પુરુષ, પુરુષોત્તમ પરમાત્મા. એટલે ભગવાન છે જે આવું આપણે તો બનાવી નહીં શકીએ. એટલે એ લોકો શું કહે? પુરુષ વિશેષ ઈશ્વર અનુમાન થકી સિદ્ધ થાય છે. માટે બ્રહ્મ શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. આ એ લોકોનો વાત છે. હજુ આપણાવાલાનો જવાબ બાકી છે. આપણાવાલા પછી જવાબ આપશે સિદ્ધાંત બ્રહ્મ ઈશ્વર અનુમાનથી સિદ્ધ થાય નહીં. એ પછી ચાલશે, એ હજુ ચાલતા આપણે 4-5 દિવસ થઈ જશે. પણ તમને આ રિઝલ્ટ બતાવી દેવું. એ લોકોનું રિઝલ્ટ બતાવ્યું એટલે કાલથી બધા આવવાનું બંધ નહીં કરી દેતા. એ તો મેં તમને છેલ્લા પાના પર લઈ ગયો. આ તો મારી ટ્રીક છે એવી કે પેલા એસએલ વર્ડમાં હું જાઉં ને તો એક જણને આમથી મોકલું ને એકને આમથી મોકલું ને પછી વચ્ચે હું ઊભો રહું, રૂમાલ બતાવું, પછી કહું કે જો હવે આપણે બહાર નીકળી જઈએ. પણ એ એસએલ વર્ડ નથી. આ કંઈ તમારે એ શું સિદ્ધ કરવા જાય તે સાંભળવાનું છે. પણ એ લોકો અનુમાનથી કેવી રીતે સિદ્ધ કરે તે મેં તમને સમજાવી દીધું. એટલે વચ્ચેના ઉદાહરણમાં તમને કદાચ કંઈ ન ખબર પડે તો બહુ ટેન્શન નહીં લેતા. એ લોકો અનુમાન દ્વારા બ્રહ્મને સાબિત કરવા માગે છે. કેમ? કે આ મોટું જગત જે દેખાય છે, પાછા બ્રહ્મને કેવા માને છે લોકો? નિરાકાર. તે એમ કહે કે ભગવાનના સંકલ્પથી થયું છે. એટલે એમ કહે કે આવું મોટું દેખાય એટલે એમાં અનુમાનથી એ સિદ્ધ થાય છે. શાસ્ત્ર સિવાય પણ એ કોઈ વ્યક્તિ બનાવી નહીં શકે. એટલે ભગવાને બનાવ્યું એવું એ લોકો કહે છે. ભગવાન નહીં કહેતા, બ્રહ્મ કહે, પરમાત્મા કહે, જે કહી દે, આપણે કંઈ ફરક નહીં પડતો. ચાલો, બીજા પ્રમાણથી પણ સિદ્ધ થાય. તેથી આ વાક્ય બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એમ કહી શકાશે નહીં. કયું વાક્ય? તો યતો વા ઈમાની ભૂતાની ઇત્યાદિ શ્રુતિ વાક્ય બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એવું કહી શકાય નહીં. એટલે જે બીજામાં જન્માદ્યસ્ય યત જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ ભ્રમ કરે છે એવું જે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ સાબિત કર્યું તે અહીંયા નૈયાયિકોએ ના પાડી દીધી. સમજો કે એ શ્રુતિ વાક્ય એ સિદ્ધ નહીં કરતું. કેમ? અમે અનુમાનથી જ સિદ્ધ કરીએ છીએ. એટલે એ શ્રુતિ વાક્યની કોઈ જરૂર નથી. કેમ? આપણે અહીંયા આ શાસ્ત્રો યોનિત્વાદમાં સિદ્ધ શું કરવા ગયા? કે એ બ્રહ્મ જે છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. તે કોના દ્વારા સિદ્ધ થાય? તો વેદાંત વાક્ય દ્વારા, ઉપનિષદ દ્વારા સિદ્ધ થાય. અને એ વાક્ય કયું? તો યતો વા ઈમાની ભૂતાની. ત્યારે આ લોકો શું કહે છે? એની કોઈ જરૂર નથી, એ તો અનુમાનથી સિદ્ધ થઈ જ જાય છે. હવે તમે સમજ પડી ગઈ? હું તમને છેલ્લે એટલે લઈ ગયો કે હવે આ જે બીજું બધું ચાલશે ને તે તમારા માટે બહુ સરળ થઈ જશે સમજવું. પછી સાંભળો શું લખ્યું? તેથી આ વાક્ય તે આ યતો વા ઈમાની ભૂતાનીવાળું બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એમ કહી શકાશે નહીં. નહીં કેમ? કારણ કે એ શાસ્ત્રનું, તો શાસ્ત્ર યોનિત્વાદ સિદ્ધ થઈ જાય. કેમ? અન્ય પ્રમાણથી જણાયેલું નહીં એવું અપૂર્વ પ્રતિપાદન કરે છે. બરાબર? અન્ય પ્રમાણથી અજ્ઞાત એવી વસ્તુ જણાવે છે એમ નહીં કહેવાય. એટલે એ લોકો શું કહે છે કે અન્ય પ્રમાણથી એટલે બીજા કોઈ પ્રમાણથી અજ્ઞાત એવી વસ્તુ જણાવે છે કે ભાઈ અજ્ઞાત એટલે નથી જાણતા એવી વસ્તુ જણાવે છે એમ નહીં કહેવાય. એટલે એવું એ લોકો સ્વીકારતા નથી. બરાબર છે? એટલે આ એ લોકોની વાત. પછી એક બીજી વાત, ઊભા રહો. શાંતમ ધૈર્યમ ધૈર્યમ શાંતમ.
ચાલો બીજું બધું હવે પછી સમજજો. પેલું હવે મળતું નથી નિમિત્તને એનાવાળું મેં વાંચ્યું તો છે ઘરે, અત્યારે જડતું નથી. ચાલો નહીં, એની જોડે આપણે કાં નિસ્બત છે અત્યારે, છોડો નહીં. અત્યારે તો આટલું આ ચલવો, મેં વાંચ્યું ઘરે પણ મને અત્યારે આમાં જડતું નથી. ચાલો, પણ આ તમે સમજી લો. ટૂંકમાં એ લોકો આવું કહેવા માગે છે કે ભાઈ યતોવા ઈમાની ભૂતાની, જે તમે પહેલાંમાં સિદ્ધ કર્યું કયું જન્માદસ્ય યતમાં, અને આમાં સીધું તમે કહ્યું શાસ્ત્રો યોનિત્વાદ, કે એ શાસ્ત્રમાં લખેલું જ એટલે એ બ્રહ્મ જ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કાર્ય કરે છે, એટલે શાસ્ત્ર યોનિત્વાદ તમે કેવું છો. તો ના, એ બ્રહ્મ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે એવું જ નથી. અને એ બ્રહ્મ જે છે તે જ આ વિચિત્ર જગત બનાવી શકે એવું અનુમાનથી તમે કહી શકો છો. તો અનુમાનથી કહી શકો એટલે બીજું પ્રમાણ થઈ ગયું, તો પછી શાસ્ત્રની જરૂર કાં પડી? આ એ લોકોનો મત છે. હવે એ લોકોનો મત એ લોકો આપણે ઘરે ઉતારવા માટે થિયરી શું આપે છે એ આપણે સમજીએ. પહેલાં મત એ લોકો શું કહેવા માગે છે આખો તમે સમજી જાઓ. ચાલો, સાવયવ દ્રવ્યમાં આ જ દ્રવ્ય ક્રિયાજન્ય છે અને બીજું નથી એમ જણાવનાર સાવયવત્વ ઉપરાંત બીજો કોઈ ધર્મ જડતો નથી કે જે કાર્યત્વનો નિયામક હોય, જેના ઉપર કાર્યત્વનો આધાર હોય. બરાબર? એટલે શું છે? અર્થાત કાર્યત્વ સાધવામાં સાવયત્વ હેતુ સઉપાધિક નથી. સમજો, તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, બરાબર, તો શું લખ્યું? કાર્યત્ય સાધવામાં સાવયત્વ હેતુ સઉપાધિક નથી. એટલે ઉપાધિવાળો સાવયત્વ એવું કોઈ હેતુ નથી. બરાબર? એટલે શું કહ્યું? સાવયવ દ્રવ્યમાં આ જ દ્રવ્ય ક્રિયાજન્ય છે અને બીજું નથી એમ જણાવનાર સાવયવત્વ ઉપરાંત બીજો કોઈ ધર્મ જડતો નથી કે જે કાર્યત્વનો નિયામક હોય. તમે કહેશો કે જ્યાં જ્યાં કાર્યત્વ હોય ત્યાં ત્યાં એ પદાર્થ બનાવી શકાય એવો તથા એના ઉપાદાન આદિકનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય એવું માલમ પડે છે. જે આની આપણે પહેલેથી ચર્ચા કરીએ છીએ તે, તમે કોઈ પણ કાર્ય કરો તો એમાં બે વસ્તુ જોઈએ. તો તમને પહેલાં એનું જ્ઞાન જોઈએ કે ભાઈ મારે શું કામ કરવાનું છે. એટલે શું? એના ઉપાદાન આદિનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય એવું માલુમ પડે છે. એટલે દાખલા તરીકે ઉપાદાન કરવામાં આપણે દાખલા તરીકે ઘડો બનાવવાનો છે, તેનું ઉપાદાન કોના દ્વારા થાય? માટી દ્વારા. તો ભાઈ માટી દ્વારા થાય તે ખબર હોવી જોઈએ. બરાબર છે? પછી શું કહ્યું? પહેલું શું કહ્યું? તમે કહેશો કે જ્યાં જ્યાં કાર્યત્વ હોય ત્યાં ત્યાં પદાર્થ બનાવી શકાય એવો, તો તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે આ માટીમાંથી ઘડો બને. સમજો, હવે તમને ખબર જ નહીં હોય ને માટીની જગ્યા પર કોઈ લોખંડ આપી દે તો લોખંડમાંથી ઘડો બનાવવો હોય તો તમારે તો બધા ગેસ કટર લાવવા પડે ને પેલું એ લાવવું પડે એને એ કરવા માટે, વેલ્ડિંગ કરવા માટે. તમારી તો મહેનત કેટલી વધી જાય. કાં પછી એને તમારે મોટા મોટા જે કોઈ ફેક્ટરા ચાલતા હોય ત્યાં એને ઢાળે, ત્યાં પેલા સ્ટીલ ફેક્ટરીમાં આખું એને હોટ કરીને અમુક ટેમ્પરેચર પર લોખંડને આખું ડાય બનાવે ને એ કેટલી માથાકૂટ થઈ જાય. એટલે કહેવાનો મતલબ શું કયો? કે તમે કહેશો કે જ્યાં જ્યાં કાર્યત્વ હોય છે ત્યાં ત્યાં પદાર્થ બનાવી શકાય એવો, એટલે જ્યાં તમને કાર્ય દેખાય ત્યાં એ પદાર્થ બનાવી શકાય એવો તથા એના ઉપાદાન આદિનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય એવું માલમ પડે છે. બરાબર? અર્થાત અવયવત્વ હેતુ સ્વઉપાધિક છે એમ પૂર્વે બતાવ્યું જ છે. એટલે સમજો, કોઈ પણ વસ્તુ જે છે તમે બનાવી, સાવયવ એટલે અવયવવાળી વસ્તુ કોઈ પણ બની, તો એનો હેતુ જે છે તે સ્વઉપાધિક છે. એટલે એના હેતુની અંદર કંઈ ને કંઈ ઉપાધિ રહેલી જાય. સ્વઉપાધિક એટલે શું? સ્વઉપાધિક એટલે ભાઈ પાણી પીવું છે તો તમે એ ઘડો બનાવવા ગયા એમ. તમને પાણી પીવા માટે કોઈ બીજો ઓપ્શન હોય તો તમે ઘડો બનાવવાની કોઈ જરૂર જ નથી. એટલે તમે કોઈ પણ કાર્ય કરો છો તેના માટે તમારો કોઈ હેતુ જે છે તે કેવો સ્વઉપાધિક હોવો જોઈએ એમ, એવું કહેવા માંગે છે. આની જોડે આપણે કોઈ બહુ નિસ્બત નથી. એને કામ કરવું છે તો એ કરે છે, એની ઉપર બહુ ટેન્શન નહીં લેતા. કારણ કે જ્યાં કાર્યત્વ ઉપરથી કર્તાનું અનુમાન થાય છે ત્યાં જ્ઞાન અને શક્તિનું અનુમાન પણ કાર્ય ઉપરથી જ થાય છે. ઓકે, ચાલો, બરાબર છે. આ કેવી રીતે? જેમ કરતા જોઈએ તેમ કર્તામાં ઉપાદાનનું જ્ઞાન અને કાર્ય ઉપજાવવાની શક્તિ પણ જોઈએ. બરાબર છે ને? કરતા તો જોઈએ ઘડો બનાવવા માટે, પછી એ ઘડો બનાવવા માટે કરતા જોઈએ તો એ કરતા કેવો હોવો જોઈએ? તો આવો હોવો જોઈએ. અને ઉપાદાનનું જ્ઞાન હોવું જોઈએ. શું? કે આ માટીમાંથી ઘડો બને. બીજું શું હોવું જોઈએ? કાર્ય ઉપજાવવાની શક્તિ જોઈએ એનામાં. એને એ ઘડો બનાવતા આવડવું જોઈએ ને. આપણામાંથી કોઈને હું દંડ આપી દઉં, ચક્ર આપી દઉં, માટી આપી દઉં, પાણી આપી દઉં તો આપણાથી ઘડો બનવાનો જ. ઓલો ચક્કર ફર્યા કરે ને આપણે કંઈ ભલતું ભલતું બનાવ્યા કરીએ અંદર, સવારથી સાંજ પડી જાય પણ ઘડો નહીં બને. બરાબર છે? હા, સમજી ગયા મારી વાત? એટલે શું કહ્યું?
જેમ કરતા જોઈએ તેમ કર્તામાં ઉપાદાનનું જ્ઞાન, એટલે એ કર્તાને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાંથી માટીમાંથી એ બને, એટલે ઉપાદાનનું જ્ઞાન. અને કાર્ય ઉપજાવવાની શક્તિ પણ જોઈએ એનામાં. પછી કરતા પાછો માંડો પડી ગયેલો એ પણ નહીં ચાલે, એ કાર્ય કરી શકે એવો હોવો જોઈએ. બરાબર? માંડા બહુ હોય ઘણા લોકો, તમે એને કેવું કંઈ પણ કામ આપો ને તો કે મારી તબિયત નહીં સારી, આજે પગ દુખે છે, આજે માથું દુખે છે. એમાં સુરતીની તો કાયમ જ કમ્પ્લેન જ હોય. સુરતીને એને કમ્પ્લેન જ કમ્પ્લેન હોય. આજે ગરમી વધારે છે, આજે વરસાદ વધારે છે. બરાબર? એટલે આવી બધી કમ્પ્લેનો જોઈએ. એટલે કામ તો કરવા બિચારાને પેટમાં હૂળ પડતું હોય. ચાલો, જેમ કર્તાનું અનુમાન થાય તેમ કર્તાના ધર્મોનું પણ અનુમાન થાય. બરાબર? ધર્મી ગ્રાહક પ્રમાણ વડે, એટલે ધર્મી ગ્રાહક પ્રમાણ વડે શું થાય? પહેલાં કર્તાનું અનુમાન થાય, એ કર્તાના ધર્મોનું પણ અનુમાન થાય. કર્તા કયું કામ કરી શકે તે એનો ધર્મ. તો ભાઈ કુંભાર કરતા, તેનો ધર્મ શું? તો પેલું બનાવવું તે, તો એનું પણ તમે અનુમાન કરી શકો કે ભાઈ આ પ્રમાણે બનાવશે કે આવું બનાવશે. ઘટ જોઈ ઘટના કર્તાની સાથે મૃતિકા જ્ઞાનનું અને ઘટ બનાવવાની શક્તિનું એ કરતા એટલે કુંભારમાં અનુમાન થાય છે. જો આવી ગયું ને, એ જ વાત આવી ને આપણે જે ચર્ચા કરીએ. તમે શું ઘટ જોવ એટલે ઘડો જોવ, એટલે ઘડો જોવ એટલે તમને શું થાય? ઘટના કર્તાની સાથે, ઘટનો કર્તા કોણ? કુંભાર. એની સાથે મૃતિકાના જ્ઞાનનું, માટીના જ્ઞાનનું, ભાઈ એ માટીમાંથી બનાવશે તે, અને ઘટ બનાવવાની શક્તિનું એ કરતાં કુંભારમાં અનુમાન થાય છે. ભાઈ ઘટ બનાવવાવાળો કોણ છે? પેલો કુંભાર. એમાં તમારું અનુમાન થાય કે જો ભાઈ આ માટી છે તો એને ઘડો બનાવવા માટે પેલો કુંભાર જોઈએ, એ તમે અનુમાન કરો. તેવી રીતે ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન થવાની સાથે એનામાં યોગ્ય જ્ઞાન અને શક્તિનું અનુમાન પણ થાય છે. શું થયું? એવી રીતે જ ઈશ્વરના અસ્તિત્વનું અનુમાન થવાની સાથે, કે ભાઈ ભગવાન છે એનું અસ્તિત્વનું અનુમાન તમને જેવું થાય એની સાથે એનામાં યોગ્ય જ્ઞાન અને શક્તિનું અનુમાન પણ થાય છે કે ભગવાનમાં એવું જ્ઞાન છે અને એનામાં એ શક્તિ છે. કઈ શક્તિ? જગતની ઉત્પત્તિ સ્થિતિ રાખવાની. બરાબર? એટલે ઈશ્વર અનુમાનથી સિદ્ધ થાય છે એવું કોણે કહ્યું? અહીંયા નૈયાયિકોએ કહ્યું. આ એમણે ઉદાહરણ આપ્યું. કયું ઉદાહરણ આપ્યું? કુંભારનું ને માટીનું ઉદાહરણ આપ્યું. સરળ થઈ ગયું ને એકદમ? હવે એકદમ સરળ થઈ ગયું ને? આમાં શું હોય, ઘણી વખત આ લોકોની વાક્ય રચના અઘરી હોય, બાકી વાતમાં કંઈ દમ નહીં હોય. હવે તમે એકદમ ટુકડા પાનને સમજો તો આ કેવું, એણે કુંભારના દ્રષ્ટાંતથી ભગવાનને શું કે તમે ઘડો જો એટલે તમને ખબર પડી જાય કે આ ઘડો કોઈ કુંભારે બનાવેલો, તે તમે અનુમાન કર્યું ને, તમે કુંભારને નહીં જોયો તો પણ. બીજું કે કુંભાર એટલે કેવો હોય, તો ભાઈ એ માટીમાંથી ઘડો બનાવી શકે એટલી એનામાં શક્તિ હોય તો જ એ કુંભાર હોય. કારણ કે આપણામાંથી કોઈ કુંભાર નથી તો આપણે એ નહીં બનાવી શકતા. સમજી ગયા મારી વાત? હવે ભગવાન, તો ભગવાનના અસ્તિત્વની તમે જ્યારે વાતાઓ કરો એટલે ભગવાનમાં એ જ્ઞાન રહેલું છે, કારણ કે એ તો સર્વજ્ઞ છે. અને એ ભગવાન છે એનામાં એ શક્તિ પણ છે. કઈ શક્તિ? તો જગતની ઉત્પત્તિ કરવાની. તો અનુમાનથી એ સિદ્ધ થઈ ગયું એ લોકો. તો ભાઈ શાસ્ત્રની જરૂર કા છે? હું તમને હજુ પણ કહું છું, જ્યારે તમે કોઈ પણ મતનો અભ્યાસ કરો ને ત્યારે એની દલીલ સાંભળો તો તમને એવું જ લાગે 100% સાચો છે, તમને એમાં કંઈ ખોટું લાગે જ નહીં. પણ પછી જ્યારે આપણાવાળા એટલે વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ એનો જવાબ આપે ત્યારે તમને કહે ના, આ એના કરતાં વધારે બરાબર છે, બન બેસતું. એમની દલીલ શું છે? પહેલું પ્રમાણ પ્રત્યક્ષ આવે, બીજું અનુમાન આવે, પછી શબ્દ આવે. તો એ લોકો શું કહે છે? અનુમાનથી ભ્રમ સાબિત થતું હોય તો શાસ્ત્રની જરૂર જ કા છે? બરાબર? આવું એ લોકો કહે છે. હવે એ સાબિત કરવા માટે એ લોકો આ બધી રામ કહાની કહે છે. બરાબર? હે એટલે લાંબુ તો કરે, મજા આવે. અમને તો મજા આવે, તમને કંટાળાજનક લાગે પણ મને લાંબુ તો. હવે એ લોકો આ તો કંઈ જ નથી. આમણે તો જે લખેલું હોય ને ભાષ્ય કરનારે, તે તો શાસ્ત્ર એનું મોટું નહીં થઈ જાય એટલે વિસ્તારભાઈથી બધા મત બહુ શોર્ટમાં લખેલા હોય. બાકી ઓરિજિનલ આ ન્યાયશાસ્ત્ર તો ભણતા ભણતા પેલા લોકોને ન્યાયના આચાર્ય બનતા 4 ને 3 7 વર્ષ થઈ જાય. તો આ તો કંઈ જ નથી. આમાં તો એણે 3 કે 4 પાનાની અંદર પૂરું કરી દીધું ને અહીંયા જો નહીં આપણો સિદ્ધાંત આવી ગયો. લેવું આટલા 4 પાનામાં જો આવી ગયું ને, નિમિત્ત અને ઉપાદાન 2 જુદા હોવા જોઈએ. જો આ નીચે લખેલું જ છે, મેં તમને કહ્યું ને. એટલે એ લોકો નિમિત્ત અને ઉપાદાન 2 જુદા હોવા જોઈએ એવું કહે છે. જો આ લખેલું છે નીચે, નિમિત્ત અને ઉપાદાન 2 જુદા હોવા જોઈએ. કોણ? નૈયાયિકો. કહું ને મેં વાંચ્યું આજે એટલે બરાબર. હવે એ લોકોએ આટલામાં આજે તમે સમજો, આટલા પાનામાં જે આખો આ અનુમાન નૈયાયિકોનો કહ્યો ને
તમે આનો ન્યાય સિદ્ધાંત વાંચવા જાઓ ને, જય સ્વામિનારાયણ, તમારા મગજનું દહીં ને દહીંનું મગજ થઈ જાય. ન્યાય સૌથી અઘરો વિષય છે, બરાબર. આપણા કૃષ્ણ વલ્ભાચાર્ય જે હતા ને જુનાગઢવાળા, એ ન્યાયના બહુ મોટા આચાર્ય હતા. અને એમના ન્યાયના પુસ્તક જે છે ને તે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અને ઘણી જગ્યા પર આજે પણ ભણાવવામાં આવે છે. બહુ બ્રિલિયન્ટ માણસ હતા, સમજો. હા, કૃષ્ણ વલ્ભાચાર્ય, ન્યાય પર એમની બહુ જોરદાર ગ્રીપ હતી, સમજો. આમાં શું હોય, કોઈ વ્યક્તિમાં કદાચ કોઈ બીજી રીતે તમને એપ્રોપ્રિએટ નહીં હોય, પણ અમુક બાબતમાં જેમાં એ માસ્તર હોય એમાં માસ્તર જ હોય. આજે પણ તમે જોજો, અમુક જાતના લોકો અમુક કામ જે કરે છે તે બીજાથી નહીં થતા. તમે જુઓ, એ સમુદાયને એ વરદાન હોય. વરદાન એટલે એણે કામ કર્યું હોય, બીજા નહીં કરતા હોય પહેલાં. એટલે એવું છે આમાં કે ભાઈ ન્યાય જે છે તે બહુ અઘરો વિષય છે. કંઈ ન્યાય કંઈ સરળ વિષય નથી. જેમ અદ્વૈત વેદાંત અઘરું તમને લાગે એમ ન્યાય પણ નૈયાયિકોની વાત બધી અઘરી છે ને. જે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં જે એમ કહે કે આપણે સદદર્શન એટલે 6 દર્શન શાસ્ત્ર કયા? સાંખ્ય, યોગ, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, અને એના પછી નૈયાયિકો અને વૈશેષિકો. તેમાં નૈયાયિકો અને વૈશેષિકો જે બંને જે છે ને એના આપણા 6 દર્શનની અંદર લીધેલા છે સનાતનના. તો એ આખું એક દર્શન છે. તો એ દર્શન આખું ભણતા તો કેટલો સમય થઈ જાય? આ બધા દર્શન શાસ્ત્રી બને છે ને તમે 5 પાનામાં કરી જાવ છો, કાં તો બહુ લાંબુ લાંબુ ચાલે છે. તો પેલા ભણતા હશે એની શું? હું તમને લોકોને હજુ પણ કહું છું, જે વ્યક્તિને ઈગોનો પ્રોબ્લેમ હોય, જે વ્યક્તિને નાની નાની બાબતમાં ખોટું લાગી જતું હોય, મરચું લાગી જતું હોય, તો એણે એની જાતને અરીસામાં રોજ જોવાની જરૂર છે કે પરમાત્માએ આપણી બુદ્ધિને આવડત કરતાં આપણે બહુ સફળતા બહુ જલ્દી અને બહુ વધારે આપી દીધી છે. એટલી આપણામાં આવડત નથી ને એટલે આપણી કેપેસિટી નથી બની. સમજો, તમે જાઓ યુપીમાં, BHUની આજુબાજુ જજો, ગંગાજીની આજુબાજુ ફરજો, કેટલા બધા શાસ્ત્રી લોકો આમને આમ ફરતા હશે, મોડે બોલતા હશે, કર્મકાંડ ને બધું. કેટલી મહેનત કરતા હશે, ત્યારે 2 ટાઈમ જમવાનું પણ નહીં મળતું હશે. તો એ તો ભાગ્યના જોડે આપણે ખાલી ગુજરાતીઓ બધી મોટી મોટી છોડિયા કરીએ છીએ, સમજજો. આપણે ભાગ્યશાળી છે. બાકી કોઈ મારા જેવો કડક શાસક આવી જાય ને તો ગુજરાત માટે બધા અલગ કાયદા લાવી દે, સમજી જાઓ. બધાના જે કોઈ છે ને બધી હવાર પાડી નાખું છું મારા જેવો કોઈ કડક શાસક આવે તો. બીજા લોકો જે મહેનત કરે છે અને એ લોકોની જે હોશિયારી છે ને એના બદલામાં એ લોકોને કંઈ નહીં મળતું. આ તમને કહી દઉં. એટલે ભાગ્ય બહુ મોટું પેરામીટર છે, આપણે એને એપ્રિશિએટ કરવું જોઈએ. આપણે ના નહીં, ભાગ્ય એટલે પૂર્વનું કંઈ સુકૃત છે, પણ સુકૃતે કરીને તમને જે કંઈ મળી રહેલું છે એમાં તમે તમારી એને હોશિયારી નહીં માનો કે ચાલાકી નહીં માનો. એ ખાલી તમને તમારા સુકૃતે મળેલું છે. જે દિવસે સુકૃત પૂરું થઈ જશે તો તમારી હાલત એના જેવી જ થવાની છે પાછી. આ બધો ખેલ સુકૃતનો છે, હોશિયારીનો નથી. તમે જ જોવો નહીં, આ અનુમાન પ્રમાણ સમજવામાં તમારીને મારી હવાર પડી જાય છે. તો જે 7 વર્ષ ભણ્યો હોય અને પછી એ એના છોકરાને 2 ટાઈમ જમાડી નહીં શકતો હોય તો એના મગજની શું હાલત થતી હશે? પછી એ શું કરે? એ પરમાણુ બોમ્બ બનાવે ને પછી. એમાં એ ખોટું શું કરે છે મને બોલો તમે? એને આટલું બધું આવડતું હોય ને એના છોકરાને એ 2 ટાઈમ જમાડી નહીં શકતો હોય. આચાર્ય દ્રોણની જેમ અશ્વત્થામાને ભૂખ લાગીને દૂધ નહીં આપી શક્યા અને એ એને શું લોટની અંદર પાણી આપીને દૂધ છે એમ કરીને પીવડાવતા હતા. પછી એણે શું કર્યું કે આ ધર્મ બર્મને શાંતિથી મૂક, મારે મારું કામ કરવા જવું પડશે. દ્રુપદ પાસે ગયા, દ્રુપદે ના પાડી. પછી ભીષ્મએ એને લઈ લીધા. પછી એ કૌરવ પક્ષે લડ્યા છેલ્લે સુધી. આપણે એમ કહીએ કે ભાઈ એણે ખોટું કર્યું ઋણ માટે. પણ હવે એની હાલત જ એવી હોય તે કરવાનો શું? એની જગ્યા પર એ તો આચાર્ય દ્રોણ છે. અને એ સમય એવો હતો કે લોકો ત્યારે પ્રામાણિક રીતે પ્રામાણિક પક્ષને પકડતા હતા. એટલે આપણે એવું કહીએ કે આચાર્ય દ્રોણનો એ વાંક હતો. અને વાંક કાઢવાવાળું કોણ? તો સામે ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા. એટલે પણ જ્યારે આચાર્ય દ્રોણના પરિપ્રેક્ષમાં આપણે આપણી જાતને મૂકીએ તો આપણે એ ભગવાનના કેટલા મોટા ગુનેગાર છે. આપણે કેટલી વાત ભગવાનની માનીએ છીએ કે શાસ્ત્રની માનીએ છીએ. એટલે જે લોકો એમ લવારા કરતા હોય ને કે આચાર્ય દ્રોણે આ ભૂલ કરી, કે ભાઈ પેલાએ આ ભૂલ કરી, કે ભીષ્મ પિતાએ ભૂલ કરી, એમ કરીને આમ નહીં કરવું જોઈએ તેમ નહીં. અરે ભાઈ, आज वो लोग जिनके खुद के लंगोट फटे हुए वो आज हमारी पगड़ी उछालने लगे, એવી વાત છે.
लोग खामखा हमारी खामियां ढूंढने में लगे हुए हैं, समझी जाओ। लोग खामखा हमारी खामियां ढूंढने में लगे हुए हैं, जिनके खुद के लंगोट फटे हुए हैं वो हमारी पगड़ी उछालने में लगे हुए हैं। એવી હાલત છે આપણા બધાની. એ મહાભારતમાં જે પરિપ્રેક્ષ બતાવેલો તે કેમ બતાવેલો છે ખબર? બધા મહાન માણસોનું આખું ટોળું ભેગું થયેલું છે, લાઈક 2000 to 2010 ઓસ્ટ્રેલિયન ટીમ, કે એક સાથે 100 વર્ષના બધા ગ્રેટ ખેલાડી એ ટીમમાં આવી ગયેલા, કે જેનો જીતવાનો રેશિયો 80-90% હતો. 100 વર્ષના સારા ખેલાડી જે હોય એક સાથે આવી ગયેલા બધા. હા, 80sની વેસ્ટ ઇન્ડિઝની ટીમ, 70s 80sની, અને 2000 to 2010ની ઓસ્ટ્રેલિયન ટીમ. બસ એ મહાભારતમાં આ કિસ્સો હતો. બધા ગ્રેટ માણસો એક સાથે ભેગા થઈ ગયેલા. હવે મહાન માણસ કોઈ ભૂલ કરે ને તો એ છડે ચોક દેખાય, પણ આપણા જેવા લલ્લુ પંજુ એટલી બધી ભૂલ કરતા હોય કે ભૂલ શોધતા શોધતા તમારી જિંદગી નીકળી જાય. એટલે આપણે શું, ભીષ્મ પિતાએ આ ભૂલ કરી, આચાર્ય દ્રોણે, અરે ભાઈ એની પરિસ્થિતિ અને એણે જે ભૂલ કરી એ મહાભારતમાં લખાય એવી છે, એટલે એ કેરેક્ટરને મહાભારતમાં વ્યાસજીએ સ્થાન આપેલું છે, તમે સમજો. અને એ ભૂલ આપણે ન કરીએ એના માટે આપેલું છે. પણ આપણે તો એટલી બધી ભૂલ કરીએ જ કે આપણે કોઈ જગ્યા પર હજુ સ્થાન પ્રાપ્ત થયું નથી. એટલે મોટાની ભૂલ કહેવી કે શોધવી એના કરતાં આપણી ભૂલ સુધારીએ ને તો આપણે કાનાકા નીકળી જઈએ. મહાન બનવાની પણ એક પ્રોસેસ હોય છે. મહાન એમને એમ નહીં બનાતું. આપણે ત્યાં લોકો જબરજસ્તી મહાન બનવા જાય, સોશિયલ મીડિયા દ્વારા, એડવર્ટાઇઝ દ્વારા, ન્યૂઝ ચેનલ પર એકને એક બતાવ્યા કરે, સાહેબે આ કર્યું, સાહેબે તેમ કર્યું, એમ કરીને સાહેબને મહાન બનાવી દેવાનો, જબરજસ્તી મહાન. એમ મહાન નહીં બનાતું ભાઈ. મહાન બનવા માટે આ બધા જે મહાભારતના પાત્રો હતા ને, આ બધા મહાન પાત્રો હતા, તે તમે જો, એ લોકોના જીવન ચરિત્ર જો બધા એક એકના. મહાત્મા વિદુર, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, આ બધાના ચરિત્રો જો એક એકના. એ લોકો ક્યાંથી આવેલા અને કયા સ્થાન પર પહોંચેલા, અને એ લોકોના જીવનનો અનુક્રમ જોજો. એમને એ લોકો મહાન નહીં કહેવાતા. બરાબર, ચલો, સોરી, થોડું કંટ્રોલ બહાર થઈ ગયું. એટલે શું કહ્યું કે ભાઈ, કારણ કે જ્યાં કાર્યત્વ ઉપરથી કર્તાનું અનુમાન થાય છે ત્યાં જ્ઞાન શક્તિનું અનુમાન પણ એ કાર્ય ઉપરથી જ થાય છે. બરાબર છે? એટલે તમે જ્યાં કર્તાનું અનુમાન કરો ત્યાં જ એના જ્ઞાનનું અને ત્યાં એની શક્તિનું અનુમાન કરો છો. તે જ રીતે બીજે સ્તરે પ્રકૃતમાં પણ સાવયવત્વ ઉપરથી કાર્યત્વ જાણ્યું. સાવયવત્વ એટલે આ પેલા જે અવયવો સહિત જે બન્યું એનાથી તમે શું જાણ્યું? કાર્યત્વ જાણ્યું. એટલે એ કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ અને એના ઉપાદાનનું જ્ઞાન પણ જાણ્યા જ. એટલે એ પ્રમાણે પ્રાકૃતમાં પણ એવું જ છે, એમ કે જેવું પેલામાં કહ્યું તેવું આમાં છે. એટલે દ્રષ્ટાંત અને પક્ષ વચ્ચે કશું વૈષમ્ય રહેતું નથી. એટલે જે દ્રષ્ટાંત આપ્યું તે અને જે પક્ષ મૂક્યો તે એમાં કંઈ વિષમતા નથી, બધું બરાબર જ છે. આ રીતે અમુક માણસો ઘડો, માણ વગેરે કર્યા છે ત્યાં કાર્યત્વ જોઈને કર્તામાં એ બનાવવાની શક્તિનું અને એના ઉપાદાન વગેરેના જ્ઞાનનું અનુમાન કરે છે. સમજો શું કરે છે? કર્તામાં આ રીતે અમુક માણસો ઘડો, માણ બનાવ્યો, પછી શું કરે છે? કાર્યત્વ જોઈને કર્તામાં એ બનાવવાની શક્તિનું, એટલે જે એને બનાવે છે તેનામાં એ શક્તિ અને એના ઉપાદાન વગેરેનું અનુમાન કરે છે, કે ભાઈ એ માટીમાંથી એણે બનાવ્યો છે, એ ઉપાદાનનું અનુમાન કરે છે. પછી એ માણસ પૂર્વે કદી ન જોયેલો એવો અદ્ભુત રચનાનો રાજાનો મહેલ જુએ છે. હવે એણે એ ઘડો જોયો, એ માણસે, ઘડો નાની વસ્તુ છે, અને નાનો ઘડો જોઈને એણે પેલા કુંભાર માટીમાંથી એ ઘડો બનાવે છે એટલું એણે અનુમાન કર્યું. હવે આ નાનું કાર્ય છે એણે જોયું. હવે એ જ વ્યક્તિએ પછી એ માણસ પૂર્વે કદી ન જોયેલો, ઘડાવાળું જોયું, પણ પછી હવે શું જોયું? એ કદી ન જોયેલો એવો અદ્ભુત રચનાનો રાજાનો મહેલ જોઈ, મોટો મહેલ. જો પેલા નાના કાર્ય ઉપરથી કયા કાર્ય પર આવ્યા? હવે મોટા મહેલ પર આવ્યા. સમજો, મને એ સમજ નહીં પડી, બધા આ બાજુ જ કેમ બેસે છે? કેમ અહીંયા નહીં બેસતા કોઈ? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ અહીંયા? લાઇટ તો અહીંયા આવે છે, મારો ચહેરો તો અહીંયા દેખાય છે, બધા આ બાજુ કેમ બેસે છે? પ્રશ્ન પૂછ્યો એટલે કે સવાલ આપે એટલે? હે? આવડશે જ નહીં કોઈ દિવસ. આ અભિગમ રહેશે તો કોઈ દિવસ આવડશે જ નહીં. સમજજો, હું ક્યાંનો જોઉં છું, કોઈ અહીંયા આ જગ્યા નહીં ભરતું.
બધા આવીને આમ જ બેસે પછી ત્યાં પહોંચી જશે પેલી સભામાં. બરાબર, ચાલો કંઈ નહીં. શું કહ્યું કે પછી એમ કહી કે એણે એ માણસ રાજાનો મહેલ જોયો છે ત્યારે એના અવયવોની અમુક રચના જો એ મહેલ પણ કાર્ય છે એમ નિશ્ચય કરે છે. મહેલ જોયો, પહેલાં ઘડો જોયો, પછી મહેલ જોયો, પછી એ કહે કે આ મહેલ પણ કાર્ય છે. ઓકે. અને તે જ વખતે એના કર્તાના જ્ઞાનની અદ્ભુતતાનું પણ અનુમાન કરે છે કે ભાઈ આ મહેલ બનાવનારો માણસ 100% કરતા બહુ બ્રિલિયન્ટ હોવો જોઈએ કે એણે આટલો મોટો મહેલ બનાવી દીધો. બરાબર. જો ઘડામાં કુંભાર નાનો કરતા નાનું કામ અને એનું અનુમાન કરે, એ જ પ્રમાણે રાજાનો મહેલ મોટો કામ મોટો કરતા અને એનું મોટું અનુમાન. પણ છે તો બંને કાર્ય, બંનેમાં જ્ઞાનની જરૂર છે, બંનેમાં એના ઉપાદાનની જરૂર છે અને બંનેમાં કર્તાની પણ જરૂર છે. એટલે પેલો અનુમાન કરનારો આટલી વસ્તુ અનુમાન કરી શકે. સમજી ગયા? ચલો. તેથી શરીર, આપણું આ શરીર ભુવનાદિક એટલે સ્વર્ગાદિક લોક જે 14 લોકના ભુવનાદિકનું કાર્યત્વ સિદ્ધ થતાં, એટલે એનું કાર્યત્વ સિદ્ધ થતાં સા અવયવત્વ ઉપરથી, કારણ કે આ શરીરમાં પણ બધા અવયવ છે અને ભુવનાદિક જે આ 14 લોકનું બ્રહ્માંડ છે એમાં પણ બધા અવયવો છે જ. બરાબર. સર્વ પદાર્થનો સાક્ષાત્કાર કરી, બધા પદાર્થનો એક એક કરીને સાક્ષાત્કાર કરે કે ભાઈ આ આંખ છે તો એને કોઈ બનાવનાર હોવો જોઈએ, આ નાક છે તો એને કોઈ બનાવનાર હોવો જોઈએ, આ કાન છે તો એને કોઈ બનાવનાર હોવો જોઈએ. એ પ્રમાણે આ પૃથ્વીલોક છે આટલો મોટો, એની ઉપર પછી ભુવનલોક છે, એની ઉપર સ્વર્ગલોક છે. આ બધા લોક જે છે એને બનાવનાર કોઈ હોવો જોઈએ. એને સાક્ષાત્કાર કરે પછી ભલે આપણે અત્યારે બીજા લોકનો સાક્ષાત્કાર નથી પણ પૃથ્વીનો તો આપણે જોઈને સાક્ષાત્કાર જોઈએ જ નહીં. એ ચિત્ર વિચિત્ર ઘટના, પર્વતો જોઈએ છે, સમુદ્ર જોઈએ છે, જંગલો જોઈએ છે, તો આપણે એ જોઈને એનો સાક્ષાત અનુભવ થાય જ છે કે આટલી મોટી રચના કરી ને આટલી બધી રચનાઓમાં આટલી બધી વિવિધ વિચિત્રતા છે તો એને બનાવનાર કોઈ જોઈએ 100%. બરાબર. એ પ્રમાણે ચલો. એટલે સર્વે પદાર્થોનો સાક્ષાત્કાર કરી શરીર ભુવનાદિક બનાવવામાં નિપુણ એવો કોઈ પુરુષ વિશેષ સિદ્ધ થાય છે જ. કોઈ એવો એક્સપર્ટ માણસ છે કે જેના દ્વારા બધું બને છે. બરાબર. કોઈ નિપુણ પુરુષ વિશેષ એટલે શું કહ્યું? એનું નામ જ પરમેશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ. એટલે એ લોકોએ અનુમાન પ્રમાણ દ્વારા પરમાત્મા જે છે તે આ સૃષ્ટિની રચના કરે છે એવું કહી દીધું. પહેલાં શું કહ્યું? નાનું ઉદાહરણ આપ્યું. કેનું ઉદાહરણ આપ્યું? ઘડાનું ઉદાહરણ આપ્યું. હવે ઘડાના ઉદાહરણ પરથી એમણે શું સિદ્ધ કર્યું કે જેમ ઘડાના ઉદાહરણ પરથી તમને દેખાય કે એનો ચોક્કસ કોઈ કર્તા બનાવનારો હોવો જોઈએ અને એનું ઉપાદાન કારણ એટલે ચોક્કસ માટી હોવી જોઈએ અને એમાંથી આ ઘડો બન્યો. હવે એ પ્રમાણે એ અનુમાન કરે કે ભાઈ એ કર્તા અને માટી દ્વારા એમ કહી કે આ શું બન્યો? ઘડો બન્યો. એ જ માણસે જ્યારે બીજું અનુમાન કર્યું ત્યારે શું અનુમાન કર્યું કે મોટો રાજાનો મહેલ જોયો, એના ઉપરથી એને ખબર પડી કે આટલો મોટો રાજાનો મહેલ બનાવ્યો છે તો એને બનાવનાર ચોક્કસ કોઈ કરતા હોશિયાર એન્જિનિયર હોવો જોઈએ. અને એમ કહી કે એની અંદર જે કોઈ મટીરિયલ વાપરું છે એટલે એના ઉપાદાન કરવા માટેના જે પણ કોઈ ઉપાદાન જે છે કે ઈંટ છે કે પથ્થર છે કે જે કયા છે એનું પણ એને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ એવું પેલો અનુમાન કરે. એ જ રીતે સેમ ટુ સેમ રીતે આ શરીર જે બનાવેલું છે તે આખું અવયવવાળું છે, અલગ અલગ અવયવ છે, બધા અવયવોનું પોતપોતાનું કામ છે અને એને બનાવનાર કોઈ કરતાં 100% હોવો જોઈએ. અને એ જ પ્રમાણે આ જે 14 લોકનું બ્રહ્માંડ જે છે એ 14 લોકના બ્રહ્માંડમાં જે કોઈ પણ ચિત્ર વિચિત્ર ઘટનાઓ બને છે તે બધી આપણે દેખાય છે. એમાં આ લોકની તો દેખાય જ છે અને 14 લોકનું બ્રહ્માંડ આખું 14 ભુવનવાળું આખું બ્રહ્માંડ છે તો એનો કરતા કોઈ ચોક્કસ જોઈએ અને એ કરતામાં એ જ્ઞાન જોઈએ, એની જોડે એ શક્તિ જોઈએ કે 14 લોકનું બ્રહ્માંડ બનાવી શકે. તો એ તમે અનુમાને કરીને કહી શકો કે ભાઈ એ 14 લોકનું બ્રહ્માંડ બનાવવાની શક્તિ એનામાં જોઈએ, એનું જ્ઞાન પણ જોઈએ. હવે એ કામ કોઈ જીવનું તો શક્ય નથી તો એ કોણ? પરબ્રહ્મ. બસ આવું અનુમાને કરીને લોકોએ સિદ્ધ કર્યું. એ કંઈ શાસ્ત્રની કોઈ જરૂર નથી. જ્યાં તમે અનુમાને કરીને ઘડો બનાવનાર અને એમ કહે કે મોટા એન્જિનિયરની કલ્પના કરી શકો છો અનુમાને કરીને અને તમે એ કહી શકો છો કે આ અનુમાને કરીને સિદ્ધ થાય છે કે આ મોટો રાજાનો મહેલ બનાવી દીધો, કોઈ તે બનાવવાવાળો કોઈ એન્જિનિયર પાવરફુલ જોઈએ, ઘડો બનાવનારો કોઈ પાવરફુલ જોઈએ તો અનુમાનથી એ સિદ્ધ થાય છે. તો આ જન્માદ્યસ્ય યત એમાં જે કહ્યું, શું કહ્યું? યતોવા ઈમાની ભૂતાની, કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનાર કોઈક છે તો એ કરનાર ચોક્કસ શાસ્ત્ર પ્રમાણે તમે ઉપનિષદ કે વેદાંત વાક્ય ઉપરથી શાસ્ત્રો યોનિત્વાત્મા સિદ્ધ કરો છો એની કોઈ જરૂર જ નથી. તેલ પીવા ગયું તમારું શાસ્ત્ર યોનિત્વાત, એ પહેલાં અનુમાનથી એ સિદ્ધ થાય છે. કેમ કે કોઈ સામાન્ય વ્યક્તિ આ કામ કરી જ નહીં શકે તો એ કરવાવાળો કોણ હોવો જોઈએ? કોઈ વિશિષ્ટ વ્યક્તિ, કોઈ વિશિષ્ટ પુરુષ. એ કોણ? પરમેશ્વર.
હવે જ્યાં પહેલું પ્રમાણ શબ્દ, બીજું અનુમાન, તો અનુમાન પ્રમાણથી એ સિદ્ધ થઈ જાય છે કે બ્રહ્મ જે છે એણે જે આ જગતની ઉત્પત્તિને સ્થિતિ કરેલી છે, તો શબ્દ પ્રમાણની જરૂર જ કાં છે? કોણ કહી જાઉં? જીગર બોલ, કોણ કહી જાઉં? વહેલા આવવું જોઈએ ને, આવે તો ખબર પડે. દીપક નહીં આવી કો, જે આવશે એને ખબર પડશે. હું તો ચોખ્ખી જ વાત કરું, ન આવે એને નહીં ખબર પડે. નૈયાયિકો અનુમાન પ્રમાણને મુખ્ય પ્રમાણ માને છે અને એના માટે એ લોકો આ દલીલ કરે છે. સમજો શું? કે જ્યાં અનુમાન પ્રમાણથી બ્રહ્મ સિદ્ધ થાય છે તો પછી શાસ્ત્રની જરૂર જ કાં છે? બરાબર. ચાલો, વળી બીજું, સર્વે ચેતનો સુખ દુઃખ ભોગવે છે તે તેઓના ધર્મ અને અધર્મને કારણથી, તથાપિ એ અચેતન જડ એટલે ધર્મ અને અધર્મ તેઓનો અધિષ્ઠાતા ચેતન ન હોય તો ફલ સુખ ઉપજાવી ન શકે. સમજો, આપણે બધા સુખ દુઃખ ભોગવીએ છીએ, બરાબર છે. હવે આપણે જે સુખ દુઃખ ભોગવીએ છીએ તે કેવું? તો ભાઈ કેના કારણે? ધર્મ અને અધર્મને કારણે. આપણે પૂર્વે જે કોઈ ધર્મનું, ભગવાને શું કહ્યું કે અત્યારે તમને જે કોઈ સુખની પ્રાપ્તિ થાય છે તે પૂર્વે કોઈક કાળે તમે જાણતા કે અજાણતા કોઈ ધર્મ કર્યો હશે, તે ધર્મના ફળ રૂપે તમને અત્યારે સુખ મળેલું છે. હું તમને કાયમ કહું છું, તમને મળેલું સુખ તમારી હોશિયારીના આધીન નથી. માઇન્ડ ઇટ, મગજમાં લઈને ચાલજો. એવું માનતા જ નહીં કે તમે હોશિયાર છો એટલે સુખી છો, નહીં તો બહુ લાત ખાશો. તમને મળેલા સુખ પાછળ તમે કોઈ સુકૃત કે ધર્મનું પાલન કરેલું એ જ જવાબદાર છે. બાકી દુનિયાના બ્રિલિયન્ટ માણસો બહુ દુઃખી છે અને ગગ્ગામાં ગગ્ગા હોય તે ઘરે જઈને એને આવો નહીં, શું પીવાના? ઠંડુ પીવાના? લેવું, પાણી માંગે ને જ્યુસ મળી જાય. બરાબર. એટલે સુખનું કારણ ધર્મ છે અને અધર્મ જે છે એ તમે જે અધર્મ પહેલાં કોઈ પણ રીતે કોઈ બીજા જોડે કરેલો કે પોતે એનું આચરણ કરેલું, એના બદલામાં તમને અત્યારે દુઃખ મળેલું છે. સમજો. હવે શું કહે છે? તેઓના ધર્મ અને અધર્મના કારણથી, તથાપિ એ અચેતન જડ ધર્મ અને અધર્મ, જો ધર્મ અને અધર્મ પાછા અચેતન છે બેઉ, એ પોતે ચેતન નથી, એને અનુસરનારો જીવ જે છે તે ચેતન છે. કારણ કે ધર્મ અને અધર્મ તો બંને જડ છે. ધર્મ પોતે થોડું ચેતન છે. ધર્મ પોતે એવું થોડું કહે છે કે હું ધર્મ છું, મારું પાલન કરો. ધર્મને તમે શાસ્ત્રમાં આજ્ઞા દ્વારા વિધિ નિષેધરૂપ ધર્મ લખેલો છે. એટલે તો શિક્ષાપત્રીમાં કોઈ ચેતન એવા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાને કલમ ઉઠાવી પહેલી વખત અને આ વિધિરૂપ ધર્મ અને આ નિષેધરૂપ અધર્મ એવું લખ્યું. સમજો. એટલે ધર્મ અને અધર્મ પોતે ચેતન નથી પાછા. ધર્મ અને અધર્મને બતાવનારા ભગવાન ચેતન અને એને પાડનારા આપણે ચેતન. સમજો. બરાબર. શું કહ્યું? તથાપિ એ અચેતન એટલે જડ ધર્મ અને અધર્મ તેઓનો અધિષ્ઠાતા ચેતન, એ બંનેને પડાવનારો કે એ બંને તમે પાડો જેને જોનારો ચેતન ન હોય તો ફળ સુખ દુઃખ ઉપજાવી ન શકે. એટલે પરમાત્મા જો અંદર અંતર્યામીપણે ન રહેલા હોય તો તમે પાડેલા ધર્મના બદલામાં તમને સુખની પ્રાપ્તિ ન થાય અને અધર્મના બદલામાં તમને દુઃખની પ્રાપ્તિ ન થાય. પૈસા તો બધાને જ જોઈએ છે. કોને પૈસા નહીં જોઈતા? આ સભામાં બેઠેલા કયા વ્યક્તિને પૈસા નહીં જોઈતા? મને કહી તો કરો. બધાને જ પૈસા જોઈએ છે, પણ બધાને પૈસા મળે જ ખરા? બધાને મળે જ ખરા? બરાબર. પેલો કહે ને, ये शहर में लोग अपने अपने ख्वाब पूरे करने के लिए आते हैं, लेकिन यहाँ पर कोई देख, बड़े बिल्डिंग की खिड़की से देख, कोई लारी चला रहा है तो कोई गाड़ी में जा रहा है, लेकिन सब अपने अपने सपने को ढूंढ रहे हैं अपनी अपनी औकात के हिसाब से. બધાએ પોતપોતાના ઘરનું પેટ્યું રડવાનું છે. કોઈ લારી ચલાવીને તો કોઈ ગાડી ચલાવીને કરે છે. બરાબર. સુખી બધાને થવું છે, ધન બધાને જોઈએ છે, પણ બધાને મળતું નથી. કેમ નહીં મળતું? એના કરેલા ધર્મ અને અધર્મનું ફળ એ જાતે નથી આપતો. હી ઇઝ નોટ અ ડિસાઇડર. ડિસાઇડર કોણ છે? ન કોઈ મરતા હે ન કોઈ મારતા હે. આવી ગયું ને? આપણે તો એવું લાગતું હતું કે આ ખાલી ડાયલોગ છે. આવી ગયું સીધું જ. ભગવાને ગીતામાં જ કહી દીધી આ વાત. ભાઈ હું કોઈને મારતો પણ નથી અને કોઈને
બચાવતો પણ નથી, એ તો એના કર્મો. અને જ્યારે ભગવાન થાણે છે ત્યારે ભલભલા મરી જાય છે. મહાભારતનું યુદ્ધ સૌથી જોરદાર પેલો ઉલુપી, રાજા ઉલુપી, ઉલુપી એ યુદ્ધ માટે આવેલા. તેણે જોયું, એને ખબર પડી કે બધા બહુ જણા મરી જવાના, એટલે ભગવાન શ્રી કૃષ્ણને એમણે પૂછ્યું કે આમાં તો હા, એટલે એણે રસોઈનું કામ લીધું. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે કેમ રસોઈનું કામ? મને એમ કે સેવા કરવા દો, મારે લડવું નથી. પછી રોજ એ રસોઈ કરે ને તો કોઈ દિવસ રસોઈ ઘટે પણ નહીં ને વધે પણ નહીં. રોજ માણસ મરતા જાય તો પણ ખબર કઈ રીતે પડી જાય એને કે ઘટે નહીં ને વધે નહીં. તો 18મો દિવસ પૂરો થયો, ભાઈ યુધિષ્ઠિર એમની પાસે ગયા, એને પૂછ્યું કે તમે નક્કી કેવી રીતે કરતા હતા કે આજે આટલા લોકોની જ રસોઈ કરવાની, આટલા મરી જશે? તે કે હું રોજ સાંજે એક મગફળીનો પ્યાલો લઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે જતો હતો. એ જેટલી સિંગ ખાય એટલા 1000 લોકો જીવે, એટલા 1000 લોકો જવાના. એટલે એણે પહેલેથી જ નક્કી કરી નાખેલું. એટલે 30 સિંગ ખાય એટલે મને ખબર 30,000 સૈનિક કાલે જવાના. પછી એ ભગવાને શું નક્કી કર્યું કે હવે યદુવંશી બચેલા છે તો એને પણ મારવાના. યદુવંશી ભગવાનના ભક્ત હતા બધા, માઇન્ડ ઇટ. એ પેલું જે કામ એમણે ઋષિ મુનિવાળું કરેલું ને એ તો ભગવાને કરાવડાવેલું એમની પાસે. બધા ભગવાનના ભક્ત હતા. ભાગવત ગ્રંથ કે પરીક્ષિતને કહેનારા સુખદેવજી કે એ બધા ધર્મવાળા હતા. પણ ભગવાને એવી ઈચ્છા રાખેલી, મેરા નહીં તો કિસી કા નહીં, મારે આ લોકને પણ મારવા છે. બિચારાઓને એને પણ પૂરા કરી નાખ્યા. એના કુટુંબનો પણ કોઈ નહીં જોઈએ. કેમ? મારા ગયા પછી આ યદુવંશીઓ સૌથી વધારે બળવાન અને આ પૃથ્વી પર રહેશે અને એ લોકો હડકંપ મચાવશે, એટલે એને પણ પૂરા કરીને જ જાઉં. મારાય નાખ્યા જબરજસ્તી એ લોકોને પણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ